ધોરણ 10 બેઝિક ગણિતના પ્રી બોર્ડના પેપરમાં ખૂબ જ સારા માર્ક્સ લાવવા માટે 80 માંથી 80 માર્ક્સ લાવવા માટે ટોપર બનવા માટે એક સરસ મજાની આપણે પ્લેલિસ્ટ બનાવેલી છે, જેમાં કયા ચેપ્ટરમાંથી કેટલા માર્ક્સનું પૂછાશે, કયા વિભાગમાં પૂછાશે અને જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે જે તમારી પરીક્ષામાં પૂછવાના 100% ચાન્સીસ છે એનું હું તમને સોલ્યુશન પણ આપીશ, ફ્રીમાં પીડીએફ આપીશ, ડાઉનલોડ તમે કરી શકશો બધા જ ચેપ્ટરની જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર અને ક્વેશ્ચન છે। તો તમારે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો, નમ્ર વિનંતી કરીશ કે વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, દોસ્તો સાથે શેર કરજો, કારણ કે પેપર એનામાંથી જ પૂછાશે વિદ્યાર્થી મિત્રો। તો આપણે સ્ટાર્ટ કરીએ। ચેપ્ટર નંબર 2 બહુપદી વિદ્યાર્થી મિત્રો એકદમ ઈઝી ચેપ્ટર છે વિદ્યાર્થી મિત્રો। એમાં તમારે શું કરવાનું છે, માત્ર એક જ એક્સરસાઇઝ કરવાની છે જે તમારી ટેક્સ્ટ બુકમાં આપેલી છે, સ્વાધ્યાય 2.1। એમાં શું છે વિદ્યાર્થી મિત્રો, તમે અહીંયા જુઓ ચોથા નંબરનો દાખલો, દ્વિઘાત બહુપદી તમને આપેલી હશે, એના શૂન્યો શોધવાના કીધા હશે વિદ્યાર્થી મિત્રો। અને ચોથા ચેપ્ટરનું એક દાખલો પણ એના જેવો જ છે। ત્રીજા નંબરનો દાખલો જુઓ, અવયવીકરણની રીતના બીજ મેળવવાનું કે અથવા બીજ શોધવાનું કે અથવા શૂન્ય શોધવાનું કે તો તમારે શું કરવાનું, કંઈ જ નહીં કરવાનું, જે તમને આવડતું જ હશે વિદ્યાર્થી મિત્રો, મને તમારા ઉપર 100% વિશ્વાસ છે। પહેલા પદનો ત્રીજા પદનો ગુણાકાર કરવાનો, એના પછી તમારે મધ્યમ પદને સ્પ્લિટ કરવાનું હોય છે, બહુ ઈઝી છે વિદ્યાર્થી મિત્રો। અહીંયા તમે જુઓ 6x² - 13x + 6, છાયો છાયો 36, 36 ના એવા બે ભાગ પાડવાના, ગુણાકાર 36 થાય અને સરવાળો 13 થાય, તો 9 ચોક 36, 9 ને 4 13। તો બસ વિદ્યાર્થી મિત્રો એના ઉપરથી તમને બે અવયવ મળશે, એને તમારે 0 સાથે સરખાઈ દેવાના, તો x ની બે કિંમત મળી જશે વિદ્યાર્થી મિત્રો। 2 માર્ક્સમાં આટલું પૂછાય છે। અથવા તમને વિદ્યાર્થી મિત્રો કેવા દાખલા પૂછાશે, 100% પૂછાશે જ વિદ્યાર્થી મિત્રો, એમાં કોઈ શંકાને સ્થાન નથી। તમને એમ કહેશે એક બહુપદી આપેલી હશે અને કીધું હશે કે શૂન્ય શોધો, એ તો તમે શોધી લીધું, અથવા તો તમને એમ કે શૂન્યો અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસો, તો તમારે શું કરવાનું વિદ્યાર્થી મિત્રો, શૂન્ય શોધતા તો મેં તમને કહી દીધું, સંબંધ ચકાસવા માટે અહીંયા તમે નીચે જોઈ શકો છો શું કરવાનું, ax² + bx + c સાથે સરખાઈ દેવાનું દ્વિઘાત સમીકરણને, તો તમને a b અને c ની વેલ્યુ મળી જશે। હવે શું કરવાનું, જે બે x ની કિંમત મળી હતી એનો સરવાળો કરવાનો, a - b/a થવો જોઈએ, એટલે કે શૂન્યનો સરવાળો થઈ ગયો, અને શૂન્યનો ગુણાકાર, બંનેનો ગુણાકાર કરીશું તો c/a જેટલું થવું જોઈએ। અહીંયા તમે સરસ રીતના જોઈ શકો છો, આ દાખલો પૂછાશે, અથવા તો બહુપદીના શૂન્યો શોધો, 100% પૂછાશે। અને એક આ દાખલો પૂછાય છે, શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર તમને આપેલો હશે અને તમારે દ્વિઘાત બહુપદી મેળવવાની, તો આ સમીકરણ હું તમને સ્ક્રીન ઉપર બતાવી દઈશ, એ યાદ કરવાનું બસ વિદ્યાર્થી મિત્રો। એને તમે 12k લખશો તો પણ ચાલશે, ત્યાં લખી દેવાનું કે એક શૂન્યતર વાસ્તવિક સંખ્યા છે, કિંમત મૂકવાની, જવાબ લાવો, બસ વિદ્યાર્થી મિત્રો 2 માર્ક્સ તમારા પાક્કા। વિભાગ બી માં 2 દાખલા પૂછાશે અને વિભાગ એ માં ઓબ્જેક્ટિવ હેતુલક્ષી પૂછાશે, એ પણ તમને બહુ ઈઝી જ છે વિદ્યાર્થી મિત્રો। અને આના સિવાય સ્ક્રીન ઉપર તમને દેખાતું હશે બીજા બધા વિડીયો પણ છે જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટરના છે, એ પણ એક વખત જોઈ લેજો। આની તમને પીડીએફ મળી રહેશે વિદ્યાર્થી મિત્રો, આપણે ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલની લિંક છે, તો જોડાઈ જજો। માર્ચ 2024 માટે બહુ જરૂરી છે, સબસ્ક્રાઇબ કરી દેજો, નોટિફિકેશન ઓન કરી દેજો। થેન્ક યુ સો મચ ફ્રેન્ડ્સ।